એસબી અથવા યુટ્યુબ ચેનલોથી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે જે મેસી ટ્રેક્ટર જોશો, મેસી 1035 DI, તેના મોડલની વાત કરું તો 2021ના મોડલના ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ સુપર કન્ડિશનમાં જોવા મળશે। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું ન્યૂ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મેસી 1035 DI ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈ રાખશે 4,45,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ, ગામ અડવી। તો પાયના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 2 ઉપર તમે સોનાલિકા ટ્રેક્ટર જોશો, સોનાલિકા DI 740, તેના મોડલની વાત કરું તો 2007ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું સુપર કન્ડિશનમાં જોવા મળશે। ટ્રેક્ટરમાં બેટરી પણ ભાઈએ નવી જ નખાયેલી છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશન। ટ્રેક્ટરનું વાયરિંગ પણ ચાલુ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું સુપર કન્ડિશનમાં જોવા મળશે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને સોનાલિકા DI 740 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈ રાખશે 1,80,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે પ્રોપર ભાવનગર। તો પાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 3 ઉપર તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોશો, મહિન્દ્રા B275 DI, તેના મોડલની વાત કરું તો 2017ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાજુ કોઈ પણ ફોલ્ટ નથી। આખું જ સુપર કન્ડિશનમાં જોવા મળશે। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, આખું બેસ્ટ કન્ડિશનમાં જોવા મળશે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। કોમર્શિયલ પાર્સિંગ પણ જોવા મળશે ટ્રેક્ટરનું। આખું સુપર કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મહિન્દ્રા B275 DI ભૂમિપુત્ર મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈ રાખશે 3,60,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે પ્રોપર રિયલ ટ્રેક્ટર ગોંડલ। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 4 ઉપર તમે જો મહિન્દ્રા ટ્રેક્ટર જોશો, મહિન્દ્રા 475 DI ભૂમિપુત્ર મોડલ, તેના મોડલની વાત કરું તો 2011ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કમ્પ્લીટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ સુપર કન્ડિશનમાં જોવા મળશે। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું કમ્પ્લીટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં જોવા મળશે। ટીપટોપ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરની એન્જિન લાઇન પણ સારી એવું માલિકનું કહેવાનું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને કોઈ મારા ખેડૂત મિત્રોને ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈ રાખશે 2,65,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। તાલુકો દેવભૂમિ દ્વારકા, ગામ તાસણવેલ। તો પાયના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો
નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95 પોસ્ટ 82 2162. આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે.